ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો બધા? અને અમારી સવાર તો ક્યારની થઈ ગઈ છે ને અત્યારે વાગી ગયા છે 10:15 જેવું તો ઓલમોસ્ટ થઈ ગયું છે. અને અમારા નાસ્તાની પણ તૈયારી તો થઈ જ ગઈ છે, કેમ કે આજ મારે કંઈ જાજુ બનાવવાનું નથી. મારે થોડું ઘણું ભાખરી જ બનાવવાની છે, તો એ માટે જો મેં લોટને પણ બાંધી લીધો છે આજ તો. જો અહીંયા અને લોટને મારું એવું બધું બંધાઈ ગયું છે ને. અત્યારે અમારે ક્યાંક જવાનું પણ એ છે, તો ક્યાં જવાનું છે પણ કહીશ તમને. કેમ કે આજે અન્નપૂર્ણાનો લાસ્ટ દિવસ કાલે હતો, પણ આજે નૈના માસીના ઘરે જમવા માટે અમારે જવાનું છે. ત્યાં એ લોકો રહેતા એટલે એના માટે આજે તાશીને ગોળી માટે લઈ જવાનું છે ને અમારે પણ જવાનું છે. તો એ માટે અમે જાશું આજે જમવા માટે, અને સાંજે પણ કંઈક ત્યાં પ્લાન છે, પણ એ તમને પછી કહીશ. તો આજ તો અમે અત્યારથી જવાના છે. તાશી સ્કૂલેથી આવી જાય પછી અમે જાશું, અને પહેલાં અત્યારે નાસ્તો વાસ્તો બનાવી લઈએ અને પછી કન્ટિન્યુ કરીશ. કેમ કે આજે મારે કંઈ જાજુ એવું બનાવવાનું નથી, કેમ કે ભાખરીને એવું બનાવવાનું છે એટલા માટે. અત્યારે તો અમે તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે જો 12:30 થઈ ગયા છે. જવાનું તો વહેલું હતું અમારે, પણ 12:30 થઈ ગયા છે અને હું રેડી પણ થઈ ગઈ છું જો અત્યારે. ને તાશી જો વાળી રેડી થઈ ગઈ છે. કાઢે છે જો અત્યારે તો અમે બારોબાર અહીંયા આવી ગયા છે, બસની રાહ જોઈને ઊભા છે. તો મમ્મીને જો તાશીને અહીંયા રેડી થઈને ઊભા છે. હવે જાય છે ત્યાં નૈના માસીના ઘરે, પછી ત્યાં જઈને તમને બતાવીશ. અમે બસમાં જઈએ છીએ. ચાલો અત્યારે અમે આવી ગયા છે નૈના માસીના ઘરે, અને જો આજે અન્નપૂર્ણાનું તમને બતાવું ફોટો ને. અહીંયા રશ્મિએ રાખ્યો જ ને, એ વ્રત કરે છે અન્નપૂર્ણાનું રશ્મિ, તો એ માટે જો એનો અન્નપૂર્ણાનો ફોટો ને એની પૂજાને કરેલી છે. તો આજે જો આજે અન્નપૂર્ણાનું વ્રતનો આજે લાસ્ટ ડે હતો કાલે, એ માટે આજે એ કોઈનીને બધું રાખે છે છોકરીઓને. જો અહીંયા આજે થાળ ચાયરો છે માતાજીને, તો એમાં અમે શું શું બનાવ્યું જ ને એ છે બધું. ને જો અહીંયા પૂજા પણ થાય છે. આ રશ્મિ રહી છે એટલે એનું માટે અમે આજે જમવા માટે આવ્યા છે. જો આ બધા છોકરાઓને બધા થાળ બોલે છે, તો અહીંયા બધા બેસી ગયા છે. सफारी पन्ना बिरलाओ ने अंगठे बेसी चरण दबाऊं आशीष देवा आओ ने जगत जननी अन्नपूर्णा मातार जमवा आओ ने जगत जननी अन्नपूर्णा मातार जमवा आओ ने जगत जननी अन्नपूर्णा मातार जमवा आओ ने અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા. સોમવારે શીરા પૂરી જમવા વેલા આવજો. સોમવારે શીરા પૂરી જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. મંગળવારે મીઠા મેવા જમવા વેલા આવજો. મંગળવારે મીઠા મેવા જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવજો. ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો. શુક્રવારે સુંદરભાઈને જમવા વેલા આવજો. શુક્રવારે સુંદરભાઈને જમવા વેલા આવજો. અન્નપૂર્ણામાં વેલા આવજો. અન્નપૂર્ણામાં
તમે જમવા વેલા આવજો શનિવારે શિખર પૂરી જમવા વેલા આવજો શનિવારે શિખર પૂરી જમવા અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો રવિવારે રસ પૂરી જમવા વેલા આવજો રવિવારે રસ પૂરી જમવા વેલા આવજો અન્નપૂર્ણામાં તમે જમવા વેલા આવજો અન્નપૂર્ણામાં તમે જમવા વેલા તર્જમાની ચારી પડે અમલ કરવા આવજો તર્જમાની ચારી પડે અમલ કરવા આવજો સુવારી પાના લીલા ઉપવાસ કરવા આવજો ઉપવાસ કરવા આવજો અન્નપૂર્ણામાં તમે જમવા લઈ આવજો અન્નપૂર્ણામાં તમે જમવા લઈ આવજો આવો ગુલાબના ગોટા જેવામાં મને રસ એવો અન્નપૂર્ણામાંનો ફોટો ફોટામાં દર્શન આવો મને દર્શન આવો ફોટામાં પ્રગટ થાવો આવો દેવી શિયાળાની ઠંડી દેવી માતાજીની બંડીમાં પ્રગટ થાવો મને બીજો કાલે બોલ ચાલો બેસીને તમારો ટાઈમ થઈ ગયો જો અહીંયા બધા એક પછી એક બધા દર્શન કરે છે અત્યારે તો જમીન હું તને આપીશ આ ભગવાનજી તમે અહીંના પણ ભગવાનજીના દર્શન કરી લેજો અહીંયા પણ ઠાર જારી દીધો છે અને અહીં પણ ઠાર જારી દીધો છે હવે બધા છોકરાઓને જમવા બેસાડ ટાબરિયા બેસી ગયા છે જો ટાશી છે જો વેદના બેસી ગઈ છે મમ્મી પણ બેસી ગયા છે મમ્મી આજ તો ગુડ આફ્ટરનૂન આજ સવારે ઘરથી નીકળ્યા ત્યારે ગુડ આફ્ટરનૂન નહોતું કર્યું આપણે એટલે છોકરાને જોતું કરતો હોય જો અહીં બેસી ગયા છે ને જો અહીંયા મંજુ માસી પણ બેસી મંજુ માસી બેસી ગયા છે ને અહીંયા નૈના માસી હજી થોડુંક એનું કામ કરે છે એટલા માટે તો અહીં ઢોકળા બનાવ્યા છે પછી અહીંયા લાપસી બનાવી છે અહીંયા ચટણી છે અહીંયા સંભારો છે પછી આમાં મોરું રાઈસ છે અને અહીંયા શાક છે જો કેટલું બધું જમવાનું બનાવ્યું છે જો આમાં મગ છે જો આ બધી છોકરીને જમવા બેસાડી દીધી છે આ બધી ગોળીની છે ને એને જો તાસીએ કેપ પે લીધી છે એમાં તાસી જો હશે જ ને એ લોકો જો બધા જમવા બેસી ગયા છે ગોળીની કઈ રીતે ને બધા જો હજી છોકરાને જે જમવું હોય ને એ આપી દેશો હવે અમે બીજી ચટણી નહીં જો છોકરાઓ બધા જમી લેજો જી જોતું હોય ઈ આ નહીં નમસ્તે નગર પીજીને આવ્યા છે કેવા સરસ છે અહીંયા બેઠા છે ઝાડ ઉપર તો નથી બેઠા ગ્રીલ ઉપર બેઠા છે જો અહીંયાનું લોકેશન કેવું ફાઇન છે કેમ કે નૈનામાંથી ફ્લેટમાં રહે છે ને એટલે તમને બધું લોકેશન સારું દેખાય છે અત્યારે તો તમે જમવા બેસી ગયા છે તો જો મારી પ્લેટ પણ રેડી છે જો જો મારી પ્લેટ રેડી છે હવે અમે જમવા બેસી ગયા છે ને તો જમી લઈએ બધાય જો અહીંયા અમે બધા બેસી ગયા છે અત્યારે તો જો નીતુબેન ને ભાવિકા ને બધા આવ્યા છે અહીંયા બધા બેસી ગયા છે જો અમે બધા અહીંયા વાતું કરીએ છીએ ત્યાં બેસી ગયા છે અને જો અહીંયા બધા બેસી ગયા જો આજે જયનો બર્થડે છે એ હેપી બર્થડે જય થેન્ક યુ
જો આજે એનો બર્થડે છે પણ એ આજે એની પાર્ટી એના ઘરે છે એટલે તો જો અહીંયા બધા બેસી ગયા છે બધા અહીંયા બેસી ગયા છે જમવાની બાઈ છે ને ઈ કે. સમય વર્તે. ચાલો જો અત્યારે અમે બધા અહીંયા બેસી ગયા છે વાતોચીતો કરે ને તે વાગી એ, ગયા છે મારો ઓલો લાવ, સાડી લાવતો. અમે સાંજના વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે અત્યારે પોણા 8 નથી થયા 6:30 થયા અરે, સાડી. ચાલો અત્યારે તો વાગી ગયા છે સાંજના 8 વાગશે હવે અને હું તો થોડીક વાર પહેલાંની ઘરે આવી ગઈ કેમ કે મારા પપ્પાની રસોઈ બનાવવાની હતી એટલા માટે હું ઘરે આવી ગઈ છું અને અમે તો બપોર ત્યાં જ જમી લીધું હતું આજે જે રશ્મિ અન્નપૂર્ણા વ્રતનું આજે ઉજવણું કર્યું હતું ને એ માટે ત્યાં ગયા હતા અમે તો હોળી પણ જમાડી હતી ને બીજા બધા માસીને બધા હતા ઘરે તો તેનું પણ આ જમવાનું ત્યાં જ હતું એટલા માટે તો અમે એ માટે ત્યાં ગયા હતા અને અત્યારે બર્થડેમાં જવાનું હતું પણ હું નહોતું ગઈ કેમ કે તાશીને સૂઈ જવું હતું એટલા માટે આજે જયનો બર્થડે હતો ને તો અમે ત્યાં જવાના હતા પણ અત્યારે નથી ગયા અમે તો મમ્મી હજી માસીના ઘરે રોકાઈ ગયા છે ને થોડીક વાર પછી આવશે ને મારી રસોઈ થોડી ઘણી બની ગઈ પછી બની જાય પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ જમવાનું બની ગયું છે તો તમને બતાવી પણ દઉં કેમ કે આ તો લેટ થઈ ગયું છે થોડું ઘણું તો ચલો જરા બતાવી દઉં જો અહીંયા બાજરીનો રોટલો છે અહીંયા રાઈસ છે જો રાઈસ પણ ગરમ ગરમ છે અને આમે આજ સબ્જી બનાવી છે મેં દૂધી કોબી અને ચણાની દાળ ડુંગળી ને એવું બધું નાખીને સબ્જી બનાવી જ ને આ અડરનું અથાણું છે જો એટલું જમવાનું બનાવ્યું જ મેં